બનાસકાંઠા એલસીબીએ અમદાવાદની છારા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા. બનાસકાંઠા એલસીબી પોલીસે નેત્રમ શાખા પાલનપુરના સીસીટીવી સર્વેલન્સની મદદથી અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડી જિલ્લામાં થયેલા 4 અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ મારફતે જઈ તેમજ ગુજરાતના શહેરો અને ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી 4 વ્હીલર ગાડીઓના કાચ તોડી રોકડ રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરતા હતા. પોલીસે સતીશ લાલિયા સરપલી ઇન્દ્રેકર છારા અને નકુલ રાજુભાઈ તમાઈચે છારા બંને અમદાવાદ રહેવાસીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1.50 લાખ રોકડ તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પારસ ઉર્ફે પ્રફુલ ગમંડે અને જયંતિ નારણ દીદાવાલા ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. નમસ્કાર, હું પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં 2 ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ. આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના, તેની મદદ લેવામાં આવેલ. નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજીસ્ટર્ડ છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, બડોદા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે તે પ્રમાણે માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારી પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થપોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે. તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે